સિક્કિમના મુખ્યમંત્રીએ સિક્કિમ અને દાર્જિલિંગની જનજાતિઓને દરજ્જો આપવાની માંગને લઈને મીટિંગ યોજી. સિલિગુરીમાં મીટિંગ યોજાઈ જ્યાં સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંઘ ટમાંગે અધ્યક્ષણ કર્યું હતું, જેમાં સિક્કિમની 12 બાકાત રહેલી જનજાતિઓ અને દાર્જિલિંગની 11 કોમ્યુનિટીઓને જનજાતિનો દરજ્જો આપવાની માંગને લઈને ચર્ચા થઈ. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે સિક્કિમ અને દાર્જિલિંગની આ કોમ્યુનિટીઓને તેમના હકો અને વિકાસ માટે યોગ્ય દરજ્જો મળી રહે. અન્ય ઉપસ્થિત અધિકારીઓ અને સમિતિ સભ્યોએ પણ આ મુદ્દે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું અને જણાવ્યું કે આજે અમે એક મહત્વપૂર્ણ મુદ્દે વિચારણા કરી રહ્યા છીએ, જેનાથી આ કોમ્યુનિટીને આગળ વધવાની તક મળશે. આ મીટિંગમાં વિવિધ કાર્યક્રમો અને યોજનાઓની પણ ચર્ચા થઈ, જેનાથી આ કોમ્યુનિટીઓના વિકાસ માટે યોગ્ય માર્ગદર્શિકા પૂરી પાડવામાં આવશે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે આવો આપણે સિક્કિમ અને દાર્જિલિંગના લોકોને તેમના હકો અને તેમના વિકાસ માટે એકઠા થઈને કાર્ય કરીએ. આ મીટિંગ દ્વારા સિક્કિમ અને દાર્જિલિંગના લોકોએ તેમના હકો અને વિકાસ માટે આશા મેળવી છે.